નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનનના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું, અંતઃફલન શામાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, માદાના શરીરમાં। બીજું, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મરઘી। ત્રીજું, ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કાયાંતરણ। ચોથું, જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પ્રજનન। પાંચમું, ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, યુગ્મનજ। છઠ્ઠું, યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણાય? તો જવાબ આવશે વિકલ્પ બી, લિંગી। સાતમું, સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી જેટલા અંડકોષ મુક્ત કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 1। આઠમું, શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હલનચલન અને પ્રચલન। ત્યાર પછી 9મો સવાલ, નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, મૂત્રાશય। 10મું, શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ગર્ભાશય। 11મું, યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 1। 12મું, નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભ્રૂણ। 13મું, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઈષ્ટ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, પુરુષમાં નર પ્રજનન કોષનું નિર્માણ ખાલી જગ્યા અંગમાં થાય છે? તો જવાબ આવશે શુક્રપિંડ। બીજું, ટેડપોલ એ ખાલી જગ્યાના વિકાસની એક અવસ્થા છે? તો જવાબ આવશે દેડકાના। ત્રીજું, શુક્રકોષ અને અંડકોષ ખાલી જગ્યા ક્રિયા વડે યુગ્મનજનું નિર્માણ કરે છે? તો જવાબ આવશે ફલન। IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ખાલી જગ્યા બેબી કહે છે? તો જવાબ આવશે ટેસ્ટ ટ્યુબ। પાંચમું, દેડકાના શુક્રકોષો ખાલી જગ્યાની મદદથી પાણીમાં તર્યા કરે છે? તો જવાબ આવશે પૂંછડી। છઠ્ઠું, હાઇડ્રાના શરીર પર જોવા મળતી એક કે તેથી વધુ ઉપસેલી રચનાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કલિકા। સાતમું, અમીબામાં ખાલી જગ્યા પદ્ધતિ અલિંગી પ્રજનન સૂચવે છે? તો જવાબ આવશે લાખો। આઠમું, ડોલી ખાલી જગ્યા ઘેટાની તંદુરસ્ત ક્લોની હતી? તો જવાબ આવશે ફિન ડોર્સેટ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું, સ્ત્રીના કયા પ્રજનન અંગમાં ફલનની ક્રિયા થાય છે? તો જવાબ આવશે અંડવાહિની। બીજું, દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે? તો બાહ્ય ફલન। ત્રીજું, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે અંડપાત। ચોથું, ગર્ભ કયા અંગની દિવાલ ઉપર સ્થાપિત થઈ વિકાસ પામે છે? તો જવાબ આવશે ગર્ભાશય। પાંચમું, મરઘીમાં ઈંડાની ફરતે સખત કવચ કયા અંગમાં નિર્માણ પામે છે? તો અંડવાહિની। છઠ્ઠો સવાલ, વંધ્યત્વની સારવાર માટે વિકસેલી કૃત્રિમ પ્રજનન પદ્ધતિ કઈ છે? તો IVF। સાતમું, ડોલીના નિર્માણ માટે કયા માતૃ પ્રાણીનો અંડકોષ ઉપયોગમાં લીધો હોવા છતાં તેનું કોઈ લક્ષણ પ્રદર્શિત ન હતું? તો જવાબ આવશે સ્કોટિશ બ્લેક ફેસ ઈવ। આઠમું, કોના ઈંડાઓ કોમળ અને જેલી પડથી જોડાયેલા હોય છે? તો જવાબ આવશે દેડકા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે? તો સાચું। બીજું, દેડકામાં બાહ્ય ફલન થાય છે? તો સાચું। ત્રીજું, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે? તો સાચું। અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે? તો ખોટું। દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે? તો સાચું। ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે 7મો સવાલ, સ્ત્રીમાં બંને અંડપિંડમાંથી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત થાય છે? તો ખોટું। યુગ્મનજનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે? તો સાચું। ઈંડામાંથી નવજાત પ્રાણી બહાર નીકળતું હોય તેવા પ્રાણીઓને અપ્રત્યપ્રસવી કહે છે? તો ખોટું। અમીબામાં દ્વિભાજન પદ્ધતિમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંનેનું વિભાજન થાય છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, પ્રજનનના મુખ્ય પ્રકાર જણાવો। તો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। બીજું, યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો યુગ્મનજનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી થાય છે। ત્રીજું, પુરુષમાં નર પ્રજનન કોષોનું નિર્માણ કયા અંગમાં થાય છે? તો પુરુષમાં નર પ્રજનન કોષોનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે।
ચોથું, અંડવાહિનીનું બીજું નામ જણાવો. અને અંડવાહિનીનું બીજું નામ, તો અંડવાહિનીનું બીજું નામ છે ફેલોપિયન નલિકા. ફલનના કેટલા પ્રકાર છે, કયા કયા? તો ફલનના 2 પ્રકાર છે, બાહ્ય ફલન અને અંતઃફલન. ત્યાર પછી છઠ્ઠો સવાલ, નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો કયા કોષો વડે આનુવંશિક થાય છે? નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો અનુક્રમે અંડકોષ અને શુક્રકોષ વડે આનુવંશિક થાય છે. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો. તો દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ નિર્માણ. આઠમું, કલિકા સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. તો કલિકા સર્જનથી પ્રજનન કરતા સજીવ હાઇડ્રા અને ઈસ્ટ છે. દ્વિભાજનથી પ્રજનન કરતા 2 પ્રાણીઓના નામ. તો દ્વિભાજનથી પ્રજનન કરતા પ્રાણી અમીબા અને પેરામિશિયમ છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓના ઉદાહરણ આપો. તો બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ માછલી, દેડકો અને તારા માછલી છે. કયા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે? તો મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે ઘણા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. કયા પ્રાણીઓના અંડકોષ મોટા હોય છે? તો મરઘી અને શાહમૃગ પ્રાણીના અંડકોષ મોટા હોય છે. અપ્રત્યપ્રસવી પ્રાણીના ઉદાહરણ આપો. તો અપ્રત્યપ્રસવી પ્રાણીમાં આવશે મનુષ્ય, ગાય અને કૂતરા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. એમાં પ્રજનન. પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. ફલન, તો લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયાને ફલન કહે છે. ત્રીજું છે અલિંગી પ્રજનન. એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે. સાતમું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. સજીવોમાં પ્રજનનનું મહત્વ. પહેલું, પોતાના જેવા જ બાળ સજીવનું નિર્માણ થાય છે. બીજું, જે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. ત્રીજું, સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે અને જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. બીજું, મનુષ્યમાં ફલનની ક્રિયા સમજાવો. તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ સ્ત્રી કોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષોના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. ત્રીજું, કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી આગળ હોય છે. નવજાત બાળ પ્રાણીઓમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે. ઉદાહરણ તરીકે, રેશમના કીડાની ઈયળનું રેશમના કીડામાં કાયાંતરણ. નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ. ચોથું, દેડકામાં ફલન ક્રિયા સમજાવો. તો દેડકામાં ફલન ક્રિયા પાણીમાં થાય છે. માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે. તરત જ નર દેડકો તેના ઉપર શુક્રકોષો ત્યાગ કરે છે. શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તરી અંડકોષના સંપર્કમાં આવે છે. તેના પરિણામે ફલન થાય છે. આવું ફલન બાહ્ય ફલન છે. પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલું, પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે. તો પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા છે. કોઈ સજીવ અમર નથી. નવી સંતતિ નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવામાં આવે છે. સજીવમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. બીજું, સંતતિમાં કેટલાક લક્ષણો માતૃપક્ષમાંથી અને કેટલાક લક્ષણો પિતૃપક્ષમાંથી આનુવંશિક થાય છે. તો મનુષ્યમાં લિંગી પ્રજનન ક્રિયા થાય છે. ફલન ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાઈને યુગ્મનજ બને છે. યુગ્મનજમાં અંડકોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર પરના જનીનો માતૃપક્ષના લક્ષણોનું વહન કરે છે. શુક્રકોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રના જનીનો પિતૃપક્ષના લક્ષણો વહન કરે છે. આમ યુગ્મનજમાંથી વિકસતા શિશુમાં માતૃ અને પિતૃ એમ બંને પક્ષના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે. ત્રીજું, માછલી અને દેડકા જેવા પ્રાણીઓ સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તો માછલી અને દેડકા જેવા પ્રાણીઓ બાહ્ય ફલન દર્શાવે છે. આ પ્રાણીઓના અંડકોષો અને શુક્રકોષો બાહ્ય પરિબળો, પાણીની ગતિ, વાયુ અને વરસાદની અસરથી સતત પ્રભાવિત થતા રહે છે. કેટલાક પ્રાણીઓ આ ઈંડાઓનું ભોજન કરે છે. આથી અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે. કેટલાક અંડકોષોનું શુક્રકોષો વડે ફલન શક્ય બને છે અને નવી સંતતિના નિર્માણ વડે જાતિનું સાતત્ય જળવાઈ રહે છે. ત્યાર પછી છે તફાવતના મુદ્દા. એમાં ફલિતાંડ અને ગર્ભ. ફલિતાંડ તે એકકોષી છે. ગર્ભ તે બહુકોષી છે. ફલિતાંડ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે. ગર્ભ ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એક જ સજીવ ભાગ લે છે. લિંગી પ્રજનનમાં 2 સજીવ ભાગ લે છે. અલિંગી પ્રજનન. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે. ત્રીજું, શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષમાં જોઈએ તો તે નર પ્રજનન કોષ છે, તે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે. અંડકોષ તે માદા પ્રજનન કોષ છે, તે અંડપિંડમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, જોડકા જોડો. એમાં શુક્રકોષ, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, લાખોની સંખ્યા.
અંડકોષને જોડીશું વિકલ્પ ડી, પ્રતિમાસ 1, યુગ્મનજને જોડીશું વિકલ્પ બી, નવા સજીવનો પ્રારંભ, અને ટેસ્ટ ટ્યુબ બેબીને જોડીશું વિકલ્પ ઈ, શરીરની બહાર ફલન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ વર્ણવો. એમાં છે પહેલું કલિકા સર્જન અને બીજું છે દ્વિભાજન. ત્યાર પછી બીજું સ્ત્રી પ્રજનન અંગો સમજાવો. તો અહીંયા સ્ત્રી પ્રજનન અંગની આકૃતિ સહિત આપણે સમજાવેલું છે. વિડીયો સ્ટોપ કરી પોઝ કરી તમે આ ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ આ PDFનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે પ્રવૃત્તિ, સૂક્ષ્મદર્શક યંત્રમાં હાઇડ્રાની કાયમી આસ્થાપનાનું અવલોકન કરવું. એમાં સાધન સામગ્રીમાં જોઈએ તો સૂક્ષ્મદર્શક યંત્ર અને હાઇડ્રાની કાયમી સ્લાઇડ. ત્યાર પછી અહીંયા પદ્ધતિ આપણને આપેલી છે, અવલોકન આપેલું છે અને નિર્ણય પણ આપેલો છે. મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8 જે છે તેની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીની અંદર આ જે પાઠ નંબર 6 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8 ગાલા સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર એટલે કે પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી આ વિડીયો અને PDF જે છે એ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી શકે.